એકતા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે યુનિટી માર્ચને પ્રસ્થાન કરાવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત સરદાર એટ 150 યુનિટી માર્ચને પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી નમન કર્યા હતા। મુખ્યમંત્રી અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પ્રસંગે ભાવાંજલિ અર્પણ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભવ્યાતિ ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું છે। વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી સરદાર પટેલને વડાપ્રધાને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે। સરદાર સાહેબની આ પ્રતિમા ભારતના સામર્થ્ય અને ગૌરવવંતા ઇતિહાસનું શ્રેષ્ઠ પ્રતીક છે તેમ પણ મુખ્યમંત્રીએ કહ્યું હતું। સરદાર સાહેબને યાદ કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી પછી 562 જેટલા દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરી સ્વતંત્ર ભારતનું નિર્માણ કર્યું હતું। તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાનના નેતૃત્વમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 370 દૂર કરી ભારતને એક અખંડ બનાવ્યું છે અને વડાપ્રધાને પ્રદેશો અને રાજ્યો વચ્ચે સાંસ્કૃતિક આદાન પ્રદાન કરી એક ભારત શ્રેષ્ઠ ભારતની રચના કરી છે તેમ તેમણે ઉમેર્યું હતું। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના દિશા દર્શનમાં વર્ષ 2014થી સરદાર પટેલની જન્મજયંતિ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે। આજે આયોજિત યુનિટી માર્ચની દેશની એકતા અને અખંડિતતાનું પ્રતીક છે।